ત્યારે તેના માટે થઈને અનેક સુનિયોજિત કામગીરી પણ કરવામાં આવતી હોય છે અને આપણે જોયું છે કે પહેલા બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી, તેમને લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ આ જે વિસ્તાર છે આ જે વિસ્તારમાં આ ડિમોલિશનની આ જે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, આસપાસ ચહલપહલ જોવા મળી રહી છે, કોઈ કઈ કહી રહ્યું છે ત્યાં? દીક્ષિતા, હાલ તો એક પણ વધારાનો નાગરિક અહીંયા જોવા નથી મળતો અને વાત રહી ચહલપહલની તો હાલ હું જે છું આપણે દ્રશ્યો બતાવતા હતા કે જ્યાં મશીનરી ખડકાયેલી છે. આપે જે પ્રશ્ન કર્યો ઉદયને કે આ પોલીસ ક્યાં જઈ રહી છે, તો બહારની તરફ ઉભેલો પોલીસનો જે સ્ટાફ છે તે અંદરની તરફ આવ્યો છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો મારી પાછળ. જેટલા પણ પોલીસ કર્મચારીઓ અહીંયા બંદોબસ્તમાં પોતાની ફરજ માટે બોલાવવામાં આવ્યા છે તે તમામને અહીંયા એએમટીએસનો જે શ્રીનાથ ડેપો છે ત્યાં અંદર બોલાવી લેવામાં આવ્યા છે. કોન્સ્ટેબલથી લઈ અને ઉચ્ચ અધિકારીઓ ધીમે ધીમે અહીંયા આ સ્થળે એકઠા થઈ રહ્યા છે. બીજી તરફ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે કે જે અહીંયા આવશે અને આ તમામ ઉપસ્થિત જે સ્ટાફ છે તેમને જરૂરી સૂચના આપશે. એટલે સામેની તરફ પણ આપ જોઈ શકો છો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો જે સ્ટાફ છે તે તેમની વિશેષ ઓળખ ધરાવતી જે ટી શર્ટ છે તે સાથે ઉપસ્થિત છે. આ જ પ્રકારના દ્રશ્યો આપણે રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન જોતા હોય છે, જેથી કરીને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફની એક અલગ ઓળખ થઈ શકે. સામેની તરફ આપ જોઈ શકો છો જે ટેબલ મૂકવામાં આવ્યું છે, જે ખુરશીઓ મૂકવામાં આવી છે, ત્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમયાંતરે અહીંયા આવી રહ્યા છે, તે પોતાનું સ્થાન લઈ રહ્યા છે અને તે કક્ષાએથી અહીંયા ઉપસ્થિત જેટલા પણ પોલીસ કર્મચારીઓ છે આપ જોઈ શકો છો સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત છે. સવારે જ આપણે આ ન્યૂઝમાં અહેવાલ આપ્યો છે તે પ્રમાણે અમદાવાદ શહેરની જેટલી પણ એજન્સીઓ છે જુદી જુદી પોલીસ વિભાગ સાથે સંકળાયેલી તે તમામ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ ઉપરાંત એસઆરપીનો સશસ્ત્ર બંદોબસ્ત અહીંયા આ વિસ્તારમાં મધરાતે જ ખડકી દેવામાં આવ્યો છે. એ મહત્તમ પોલીસ જવાનો પાસે પોતાના જે સર્વિસ વેપન છે તે જોવા મળી રહ્યા છે. એટલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે અત્યંત ઝીણવટપૂર્વક હોમવર્ક કર્યું છે. કયા પોલીસ કર્મચારીની કયા અધિકારીની કયા પોઈન્ટ ઉપર નિમણૂક કરવામાં આવશે, કોણે ક્યાં કેટલા સમય સુધી સ્ટેન્ડ બાય રહેવાનું છે, શું બંદોબસ્ત સાથે આવી તમામ નાનામાં નાની બાબતોનો કાગળ ઉપર ઓર્ડર કરી તમામને ફરજ સોંપવામાં આવી છે. એટલે આપ જોઈ શકો છો એક પછી એક હજી પણ સશસ્ત્ર જે એસઆરપી જવાનો છે તે અહીંયા આવી રહ્યા છે. હવે રાહ જોવાઈ રહી છે પોલીસના અન્ય ઉચ્ચ અધિકારીઓની. એકવાર તેઓ અહીંયા પહોંચે તે સાથે જ અહીંયા સ્પીકરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના થકી ઉપરી અધિકારીઓ પોતાના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપશે અને તે બાદ હજી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની હાજરી નથી જણાતી, કારણ કે જે અમલીકરણની કામગીરી છે તે કોર્પોરેશનને કરવાની છે. આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે કેન્દ્ર રાજ્ય સરકારના આદેશ બાદ પોલીસની પહેલ અંતર્ગત આ કાર્યવાહી આજની કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રોલ ફક્ત ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી તરીકે, એટલે કે જે મશીનરી છે, જે સ્ટાફ છે ડિમોલિશનનો, તે કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે, પરંતુ આગેવાની અમદાવાદ શહેર પોલીસની છે. એટલે રાહ જોવાઈ રહી છે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અહીંયા આવે. તે સાથે જ મેં આપને દ્રશ્યો બતાવ્યા તે મુજબ જે ટેબલ ખુરશી મૂકવામાં આવ્યા છે તે બાદ ત્યાંથી જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. તે સાથે જ આખો આ કાફલો અને તેની પાછળની જે મશીનરી છે તે બહારની તરફ જવા રવાના થશે. દીક્ષિતા, બિલકુલ અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો મેગા ડિમોલેશન આ વિસ્તારમાં કે જે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે, સામાજિક તત્વોનો અડ્ડો, કારણ કે આ પહેલા પણ કેટલીક વાર કાર્યવાહી આ જે વિસ્તાર છે ત્યાં કરવામાં આવી, પરંતુ એ કાર્યવાહી હાઈકોર્ટના કારણે અધૂરી રહી ગઈ કે કોઈને કોઈ કારણોસર અધૂરી રહી ગઈ, પરંતુ હવે અહીંયા પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવશે. અને તે પહેલા જ આપ જુઓ જે દ્રશ્યો ચહલપહલ ત્યાં જોવા મળી રહી છે. વાહનોનો ખડકલો ત્યાં કરી દેવામાં આવ્યો છે, જેસીબી મશીન છે ત્યાં લાવવામાં આવ્યા છે અને જેવો આદેશ મળશે કે તરત જ આ જે તમામ જે વાહનો છે તે તેમના કામકાજે લાગી જશે અને ડિમોલેશનના એ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું. પરંતુ આ સૌથી મોટો ટાસ્ક શહેર પોલીસ માટે છે, કારણ કે આ વિસ્તાર એવો છે કે જ્યાં મેગા ડિમોલેશન પહેલીવાર હાથ ધરવામાં આવી રહ્યું છે. અને આપણે જાણીએ છીએ સૌ કોઈ કે જ્યારે પણ ડિમોલેશન થતું હોય, લોકોના ઘર તૂટતા હોય, ત્યારે લોકો છે કે ત્યાં વિરોધ કરતા હોય છે. તો એ વિરોધને પહોંચી વળવું તે પણ શહેર પોલીસ માટે એક મોટો ટાસ્ક છે. શાંતિ ન ડહોળાય અમદાવાદ શહેરની, તે પણ એક સૌથી મોટો ટાસ્ક છે શહેર પોલીસનો. તો આપ જુઓ એક પછી એક જેસીબી મશીન છે એ હવે રવાના થયા છે. તમામ પોલીસ કર્મચારીઓ છે તેમને અંદરની તરફ બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આદેશ આપવામાં આવ્યો અને તરત જ આ જેસીબી મશીન છે તે કામે લાગ્યા છે. ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી સહિતના દબાણો હવે તેમના પર બુલડોઝર ફરી વળશે. દાદાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો પર ફરી વળશે અને આ એક સંદેશો તમામ લોકોને આપવામાં આવ્યો છે
જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે, ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે અને ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી છે, તે તમામ લોકોને હવે છોડવામાં નહીં આવે, પકડીને કાર્યવાહી કરવામાં આવશે. આપ જુઓ, પોલીસનો સ્ટાફ, મહિલા પોલીસ પણ ત્યાં ઉપસ્થિત છે અને શાંતિ જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈને આ એક સૌથી મોટો ટાસ્ક છે પોલીસ કર્મચારીઓ માટે. શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે સૌથી મોટો ટાસ્ક એટલા માટે છે કારણ કે ચંડોળા વિસ્તાર કે જે તરફ આવેલો છે તેની આસપાસ જ્યારે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે ઘર્ષણ પણ થઈ શકે છે અને એટલે જ એક ઝીણવટભર્યું આ તમામ બાબતો છે તેનું નિરીક્ષણ કર્યું છે. અને ગઈકાલે પણ આપ જુઓ કે એસીપી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને એ આખો જે વિસ્તાર છે ત્યાં અંદર અલગ અલગ ગલીઓ આવેલી છે તે તમામ જગ્યાઓ પર તે ફર્યા હતા અને તેમણે જોયું હતું કેટલાક એવા ગેરકાયદેસર ફાર્મ હાઉસો પણ ત્યાં ઊભા કરી દેવામાં આવ્યા છે કે જે અત્યાર સુધી કોઈ જોયા જ નહોતા. એ અસામાજિક તત્વો છે, તેમનો અડ્ડો પણ હતું આ ચંડોળા વિસ્તાર. ત્યારે હવે એ કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે. ને આ એક મેગા ડિમોલેશન અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે કારણ કે અત્યાર સુધી આ કાર્યવાહી તો થઈ પરંતુ કાર્યવાહી પૂરી નથી થઈ, અડધી રહી ગઈ હતી. અને હાલ જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે ઘૂસણખોરો પર બુલડોઝર સ્ટ્રાઇક અને તેના માટે આ તૈયાર છે અધિકારીઓ, પોલીસનો સ્ટાફ છે કે જે વહેલી રાતથી, મોડી રાતથી અને વહેલી સવારથી ત્યાં યથાવત છે. તમામ લોકોને એક એક કરીને સૂચનાઓ આપવામાં આવી રહી છે કારણ કે આપ જુઓ આ વિસ્તાર છે ખૂબ જ